ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. 25માં ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માગતા વિદ્યાર્થીઓ માટે એક અપડેટ છે. એસીપીસી દ્વારા રજિસ્ટ્રેશન માટેનો એક નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ હવે આ કાર્યક્રમ કોના માટે છે? જે વિદ્યાર્થીઓએ આગળથી રજિસ્ટ્રેશન કરાવેલું છે તેમને તો રજિસ્ટ્રેશન પાછી કરવાની જરૂર નથી, પરંતુ જે વિદ્યાર્થીઓ રિપીટરની એક્ઝામ આપે છે, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ, સપ્લિમેન્ટરી એક્ઝામ આપે છે અને જે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લેવા માગે છે તેવા વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ લાગુ પડશે. તથા જેમને ઓલરેડી રજિસ્ટ્રેશન કરાવેલું છે તેમના માટે પણ ઇમ્પોર્ટન્ટ ડેટ આવેલી છે કે ફર્સ્ટ રાઉન્ડ ઓલરેડી તમે જોઈ ગયા કે ફર્સ્ટ રાઉન્ડ એ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આ સેકન્ડ રાઉન્ડ છે તેની અંદર જે વિદ્યાર્થીઓ અત્યારે રિપીટરની એક્ઝામ આપે છે તેની સાથે નવું મેરિટ બનાવવામાં આવશે. એની નવી ડેટ તમે જોઈ શકો છો કે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર નોન રજિસ્ટરેડ કેન્ડિડેટ, કે જેમનું રજિસ્ટ્રેશન નથી થયું તે લોકો કઈ તારીખથી 19/6/2025થી 22/7/2025 સુધી એક મહિનો સમથિંગ ટાઈમ છે, જેની અંદર એ લોકો રજિસ્ટ્રેશન કરાવી શકે છે. પબ્લિકેશન ઓફ રિવાઇઝ મેરિટ લિસ્ટ, આખું મેરિટ લિસ્ટ પાછું બનશે અને તે કઈ તારીખ આવશે? 26/7ના રોજ આવશે. ત્યાર પછી તમારો બીજો રાઉન્ડ ચાલુ થશે ચોઇસ ફિલિંગનો, અથવા તો ફર્સ્ટ રાઉન્ડમાં તમે જે કોલેજ ભરી હોય તેને ઉપર નીચે કરવાનું પણ તમને ઓપ્શન મળશે. 26/7થી લઈ અને 28/7 સુધી તમે એમાં કોલેજ તમે ચેન્જ કરી શકો છો અને એ સેકન્ડ રાઉન્ડમાં તમને સીટ મળે છે કે નહીં, એલોટમેન્ટ થાય છે કે નહીં, તેનું લિસ્ટ 30/7ના રોજ 30/7/2025 એટલે કે 30 જુલાઈના રોજ મૂકવામાં આવશે. જો કોઈ કોલેજ તમને જે કોલેજમાં એડમિશન જોઈતું હોય એ કોલેજમાં એ રાઉન્ડમાં મળી જાય તો તમારે ફીસ ભરી અને પોતાનું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે. ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. એની તારીખ કઈ છે? 30/7થી 1/8ની અંદર 2-3 દિવસમાં તમારે કરાવવાનું છે. અને ધારો કે તમારે એડમિશન કેન્સલ કરાવવું છે કે તમને મળે છે સેકન્ડ રાઉન્ડમાં પણ તમારે ફીસ નથી ભરતા એટલે તમારું કેન્સલ થશે. કઈ ડેટની અંદર? 30થી 1ની અંદર. એ બધું પતી જાય પછી એના બીજા દિવસે બીજો રાઉન્ડ પત્યા પછીની ખાલી સીટ ડિસ્પ્લે કરવામાં આવશે. જેટલા સ્ટુડન્ટને એડમિશન મળી ગયું છે તે સીટ અને તે સ્ટુડન્ટના નામ નીકળી જશે. બાકીની સીટ તમને બીજી તારીખે બતાવવામાં આવશે. ત્યારબાદ ત્રીજો રાઉન્ડ ચાલુ થશે કે જે 2/8થી લઈને 4/8 3 દિવસનો જ હશે અને એનું જે એલોટમેન્ટ છે થર્ડ રાઉન્ડનું તે તમને 6/8/2025ના રોજ બતાવવામાં આવશે. 6/8ના રોજ લિસ્ટમાં જો તમારું નામ આવે થર્ડ રાઉન્ડમાં તો તમે એની ફીસ ભરી શકો છો 6/8થી 7/8 2 દિવસની અંદર ફીસ ભરી અને એડમિશન કેન્સલ કરાવવાનું કન્ફર્મ કરાવવાનું છે અને કેન્સલ કરાવવું હોય તો તમે કેન્સલ પણ કરાવી શકો છો. એ બધું થાય એટલે ત્રીજો રાઉન્ડ પૂરો કહેવાય અને ત્રીજા રાઉન્ડની અંદર જે વેકેન્સી હશે તે 8/8/2025ના રોજ તમને દર્શાવવામાં આવશે. એ ત્રીજો રાઉન્ડ પતી જાય પછી જે પણ સીટ ખાલી રહેશે તેનું એલોટમેન્ટ 2/8થી લઈને 8/8ની વચ્ચે આમાં લખેલું છે કે વેકેન્સી રજિસ્ટ્રેશન ફોર ગવર્મેન્ટ GIA ઇન્સ્ટિટ્યૂટ. જો કોઈક સીટ ખાલી રહેશે તો તેની અંદર ત્યાર પછી રજિસ્ટ્રેશન થશે, બરાબર. પણ તમારે થર્ડ રાઉન્ડમાં નામ આવે થર્ડ રાઉન્ડ સુધી એડમિશન કન્ફર્મ કરાવી જ લેવાનું છે અને લાસ્ટ ડેટ ઓફ રિપોર્ટિંગ એટ ઇન્સ્ટિટ્યૂટ લેવલ અને પેમેન્ટ ઓફ રિમેનિંગ ફીસ, અને તમે ઓનલાઈન ફીસ ભરી દીધી છે અને બાકીની થોડી ફીસ તમારી બાકી હોય તો 9/8 સુધી તમારે કમ્પ્લીટ કરવાની છે તો તમારું એડમિશન કન્ફર્મ ગણાશે. ઓકે, બીજી કોઈ માહિતી હશે તો હું તમને વિડીયો દ્વારા જાણ કરીશ.